જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. મિત્રો, 17મા અધ્યાયના 23મા શ્લોકમાં ભગવાને વાત કરી કે ઓમ તત્સત ઇતિ ત્રિવિધ બ્રહ્મણ નિર્દેશ. આ જે ઓમ છે, તત્ છે, સત છે, એ 3 પ્રકારના સચ્ચિદાનંદ ઘન પર બ્રહ્મના નામો છે, એમના નામ છે. પછી યજ્ઞ, દાન અને તપ એ આમનાથી શરૂ થવું જોઈએ. હવે અહીં 24મા શ્લોકમાં ઓમ શબ્દ વિશેની વાત કરતા ભગવાન વાત કરે છે કે તસ્માત ઓમ ઇતિ ઉદાહરત્ય યજ્ઞ દાન તપઃ ક્રિયા પ્રવર્તન્તે વિધાન ઉક્તાઃ સતતમ બ્રહ્મવાદીનામ. તસ્માત એટલે તેથી, માટે, બ્રહ્મવાદીનામ એટલે વૈદિક સિદ્ધાંતને માનવાવાળા જે લોકો ક્રિયાકાંડ કરતા વૈદિક સિદ્ધાંતોને માને છે, મૂર્તિ પૂજાને નથી માનતા, વૈદિક સિદ્ધાંતો શું કહે છે એ બાબતમાં જે લોકો માને છે એમના વિશેની વૈદિક સિદ્ધાંતને માનવાવાળા. એટલે વૈદિક સિદ્ધાંતને માનવાવાળા એટલે મૂળવાળા, જે ખરેખર મૂળને જાણે છે, એમની વિશેની વાત છે. એટલે બ્રહ્મવાદીનામ વૈદિક સિદ્ધાંતને માનવાવાળા. ત્યાર પછી વિધાનોક્તાહા, શાસ્ત્ર વિધિથી નિયત કરેલા, જેમણે શાસ્ત્ર વિધિમાં જેમનો ઉલ્લેખ છે તેવા, શાસ્ત્ર વિધિથી નિયત કરેલા. હવે શાસ્ત્ર વિધિથી નિયત કરેલા શું? તો કે યજ્ઞ દાન તપ ક્રિયા. યજ્ઞ, દાન અને તપરૂપી ક્રિયાઓ સતતમ એટલે સદા, હંમેશા, ઓમ ઇતિ ઉદાહરત્યમ પ્રવર્તન્તે. ઓમ એ શું છે? તો કે પરમાત્માના નામનું ઉદાહૃત્ય, ઉચ્ચારણ કરીને જ પ્રવર્તન્તે એટલે શરૂ થાય છે. ભગવાન એવું કહેવા માંગે છે કે યજ્ઞ, દાન અને તપરૂપી જે કંઈ ક્રિયાઓ કરવાની હોય, કોઈ યજ્ઞ કરવાનો હોય, દાન કરવાનું હોય કે તપ કરવાનું હોય, જે કંઈ ક્રિયા થવાની છે તે. પણ પ્રશ્ન શું છે? તો કે વિધાનોક્તા, શાસ્ત્ર વિધિથી નિયત કરેલું હોવું જોઈએ. તમારું દાન કરો છો તો શાસ્ત્રમાં કીધું છે એ પ્રમાણે હોવું જોઈએ. તમે યજ્ઞ કરો છો તો શાસ્ત્રમાં કીધું એ પ્રમાણે, ને તમે તપ કરો છો તો શાસ્ત્રમાં કીધું એ પ્રમાણે. શાસ્ત્ર વિધિથી નિયત થયેલું એટલે જો વિધાનોક્તા શબ્દ વાપરો. બીજું, તમે શાસ્ત્ર વિધિથી નિયત થયેલું કરવા માંગો છો, દાન કરવા માંગો, તપ કરવા, યજ્ઞ કરવા માંગો છો, ત્રણેય કરવા માંગો છો. પણ ભગવાને એમની પહેલા એક શબ્દ વાપર્યો છે, બ્રહ્મવાદીના. બ્રહ્મવાદીના એટલે વૈદિક સિદ્ધાંતને માનવાવાળા. તમે પાછા વૈદિક સિદ્ધાંત નહીં માનતા હોવા જોઈએ. જો તમે વૈદિક સિદ્ધાંતોને માનો છો અને તમે શાસ્ત્ર વિધિમાં નિયત થયેલા યજ્ઞ, દાન અને તપ કરો છો, તો તમે શું કરશો? તો ભગવાન કહે છે ઓમ ઇતિ ઉદાહૃત્ય પ્રવર્તન્તે. એમની પહેલા એક શબ્દ વાપરો, સતતમ, સદા, હંમેશા, કાયમ માટે, નિત્ય તમે શું કરશો? તો કે પેલા ઓમ એ શબ્દનું ઉચ્ચારણ કરશો. ઓમનું ઉચ્ચારણ એટલે શું છે? તો કે પરમાત્માના નામનું ઉચ્ચારણ કરીને જ પ્રવર્તન્તે, એ દાન હોય, યજ્ઞ હોય, તપ હોય, એમની શરૂઆત કરશે. બહુ સરળ શ્લોક છે, એવું બધું નહીં. માત્ર 2 શરત મૂકી છે. એક તો તમે બ્રહ્મવાદીના હોવા જોઈએ, બ્રહ્મવાદીનામ હોવા જોઈએ, એટલે કે તમે વૈદિક સિદ્ધાંતોને માનવાવાળા હોવા જોઈએ. અને બીજું, શાસ્ત્ર વિધિએ નિયત કરેલા જે કંઈ ક્રિયાઓ છે એ પ્રમાણે તમે દાન, યજ્ઞ અને તપ કરતા હો, તો એ કરતા પહેલા તમે ઓમનું ઉચ્ચારણ કરશો, પરમાત્માનું ઉચ્ચારણ કરશો. હવે વેદવાદી જે છે, વેદવાદી માટે એટલે કે જે વેદોને મુખ્ય માનવાવાળા વૈદિક સંપ્રદાયના જે લોકો છે, જે વેદને જ મુખ્ય ગણે છે, એ સિવાય બીજા કોઈને નહીં,
વેદને જ મુખ્ય, એ મૂર્તિ પૂજાના વિરોધી જ. આજે વૈદિક સંપ્રદાયવાળા, દાખલા તરીકે MDS મહાવીર દયાનંદ સરસ્વતીની જે આર્ય સમાજની સંસ્થાઓ ચાલે છે, મહાવીર દયાનંદ સરસ્વતી, પછી વેદના જે કંઈ ચાલે છે એમાં મૂર્તિનો વિરોધ છે, મૂર્તિ પૂજાની વાત નથી. ત્યાં નિરક્ષરવાદ છે, નિરાકાર, અને એમને પરમાત્માનું પૂજન છે ત્યાં. હવે આવા જે લોકો છે, એટલે કે જે વેદોને મુખ્ય માનવાવાળા લોકો છે, એટલે કે જે વૈદિક સંપ્રદાય છે, તેને માટે ઓમનું ઉચ્ચારણ છે ને એ ખાસ છે. આ ઉચ્ચારણ કર્યા પછી જ એ લોકો બીજા કોઈ શાસ્ત્ર વિધિ વિહિત કાર્ય કરશે. જે શાસ્ત્રમાં બતાવેલા કાર્ય કરશે ને તો ઓમના ઉચ્ચારણ કર્યા વિના નહીં કરે. દાખલા તરીકે ઓમનું ઉચ્ચારણ કર્યા પછી જ એ વેદ પાઠની શરૂઆત કરશે, પછી જ કોઈ યજ્ઞ કરશે, પછી જ કોઈ દાન કરશે, પછી જ કોઈ તપ વિશેની ક્રિયાઓ કરશે. શાસ્ત્ર વિહિત બધી જ ક્રિયાઓમાં એ લોકો ઓમનું ઉચ્ચારણ કર્યા પછી જ પ્રવૃત્ત થશે, ત્યાં સુધી નહીં. એમના સિવાય પણ ઓમનું ઉચ્ચારણ તો કરશે, પણ કદાચ માની લ્યો કે એમના સિવાય કદાચ ઉચ્ચારણ ન કરે તો પણ બીજી ક્રિયાઓ કરે, પણ શાસ્ત્ર વિહિત ક્રિયાઓમાં તો ઓમનું ઉચ્ચારણ કરશે જ, એવું આમાં કીધું છે. એમનાથી થાય છે શું ખરેખર? તો કે જેમ કોઈ માદા છે નર વિના ફળવતી ન બને, એમ વેદોની જે ઋચાઓ છે ને, વેદોની જે શ્રુતિઓ છે, ઋચાઓ છે, ઓમ વિના ફળવતી ન બને. ઋચા ફળ આપનારી છે, એમાં લખ્યું છે કે આ ઋચાથી આ ફળ મળશે, પણ એમની પહેલા ઓમ પરમાત્માના નામનું ઉચ્ચારણ થાય તો જ એ ઋચા તમને ફળ આપશે, એમ એવા અર્થમાં છે. એટલે તો જ ઋચાઓ અને શ્રુતિઓ છે એ ફળવતી બનશે. હવે આપણને પ્રશ્ન એ થાય કે ભાઈ ઓમનું ઉચ્ચારણ સૌથી પહેલા શા માટે કરવું? એમ સૌથી પહેલા શું કામ કરવું ઓમનું ઉચ્ચારણ? તો સૌથી પહેલા ઓમનું ઉચ્ચારણ કરવા પાછળનું કારણ એ છે કે આ ઓમ જે છે, એટલે કે જે પ્રણવ છે, એ સૌથી પહેલા પ્રગટ થયો છે. ભગવાન પાસે સૌથી પહેલા પ્રગટ થવા વાળો ઓમ છે. હવે વ્યાકરણની દ્રષ્ટિએ પણ તમે જોવો, આપણે આમની પહેલાના શ્લોકમાં પણ વાત કરી હતી કે ઓમમાં 3 માત્રા છે. ઓમની અંદર ઘણી જગ્યાએ ઓમ લખેલું હોય તો આ કર્યું હોય, આ લખ્યો હોય, પછી નીચે હિન્દીમાં કે સંસ્કૃતમાં તગડો લખ્યો હોય, પછી ઉ અને મ લખેલું હોય. તો એ તગડો છે એ શું બતાવે છે? એની 3 માત્રા બતાવે છે. એટલે એની અંદર 3 માત્રા છે, અને એમાં એ 3 માત્રા છે ને એમાંથી ત્રિપદા ગાયત્રી પ્રગટ થઈ છે. વેદની જે માતા છે ગાયત્રી, એ ત્રિપદા આ 3 માત્રા ઓમમાંથી પ્રગટ થઈ છે. અને પછી ત્રિપદામાંથી શું પ્રગટ થયું છે? એ ત્રિપદા ગાયત્રીમાંથી શું પ્રગટ થયું? તો કે ઋક, સામ અને યજુષ. ઋગ્વેદ, સામવેદ અને યજુર્વેદ, આ 3 છે એ એમનાથી પ્રગટ થયા છે. એટલા માટે તો એમને વેદત્રયી કહીએ છીએ આપણે. એ વેદત્રયી તરીકે પ્રગટ થયા છે. બીજું, આ દ્રષ્ટિએ જોઈએ તો ઓમ એ શું થયું? તો કે 3 વેદ છે, ઋક, સામ અને યજુષ, એ શેમાંથી પ્રગટ થયા? તો કે એ ત્રિપદામાંથી. એ શેમાંથી પ્રગટ થયા? તો ઓમમાંથી. તો ઓમ તો બધાનું મૂળ થયું કહેવાય. એટલે આમ એક રીતે જોઈએ તો વેદત્રયી અથવા તો વૈદિક સંપ્રદાય છે, એમને માનવાવાળા જે છે, બધાનું જો કોઈ મૂળ હોય તો એ ઓમ છે. એટલે સૌથી પહેલું તેનું ઉચ્ચારણ થાય છે. બીજું, એ ઓમને અંતર્ગત જ ગાયત્રી આવે છે, અને બધા વેદો પણ આવે છે ઓમને અંતર્ગત, કેમ કે એમાંથીને જ આવે છે. આ બધી જ વૈદિક ક્રિયાઓ જે છે ઓમનું ઉચ્ચારણ કરીને જ પછી કરવામાં આવે છે. જે ખરેખર સાચા અર્થમાં વૈદિક સિદ્ધાંતોને માનવાવાળા વ્યક્તિઓ છે, જે સાચા અર્થમાં શાસ્ત્ર વિધિથી વિહિત થયેલા કર્મો કરે છે,
એ પોતાનો યજ્ઞની ક્રિયાઓ કરે, તપની કરે કે દાનની કરે એ ઓમના ઉચ્ચારણ, પરમાત્માના આ નામના ઉચ્ચારણ પછી જ કરે છે. આમ સરસ મજાનો શ્લોક ભગવાને વાત કરી કે તસ્માત ઓમ ઇતિ ઉદાહરત્ય યજ્ઞદાન તપઃ ક્રિયા પ્રવર્તન્તે વિધાનોક્તા સતતમ બ્રહ્મવાદિનમય પૂર્ણ કરી. જય શ્રી કૃષ્ણ.